देने के लिए आ तरफ एक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। તમિલનાડુમાં મુખ્યમંત્રીની હાર થઈ છે। એમ.કે. સ્ટાલિનની પોતાના જ સીટ પરથી હાર થઈ છે। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન કોલાથુર બેઠક પર જેઓ ચૂંટણી લડ્યા હતા તે જ બેઠક પરથી તેઓ હાર્યા છે। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની જ બેઠક પરથી હાર્યા છે। વિજય તલપતિ જે ત્યાંના ખૂબ મોટા સ્ટાર છે તેમણે પોતાની નવી પાર્ટી બનાવી पहली वखत ज चूंटणी लड्या અને 105 બેઠક पर તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને લગભગ નક્કી છે કે તેમની જ સરકાર બનવાની છે। પરંતુ અહીંયા જે હાલના મુખ્યમંત્રી હતા એમ.કે. સ્ટાલિન તેમની પોતાના જ બેઠક કોલાથુર બેઠક પરથી તેમની હાર થઈ છે। ખૂબ મોટા સમાચાર અને ખૂબ મોટો અપસેટ તમિલનાડુના ચૂંટણીમાં અત્યારે જોવા મળી રહ્યો છે કે હાલના જે સિટિંગ સીએમ હતા તેમની જ તેમની બેઠક પરથી હાર થઈ છે। કોલાથુર બેઠક તેમનો ગઢ માનવામાં આવે છે। ઘણો બધો પ્રચાર તેમણે પોતાની બેઠક પર કર્યો હતો પરંતુ ત્યાં તેમની હાર થઈ છે। તો આજે લગભગ બધી જ જગ્યાએ ઉજવણી અને માત્ર ઉજવણીના દ્રશ્યો જોવા મળવાના છે। તેવામાં ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તેની ઉજવણી ગુજરાતમાં પણ થઈ રહી છે। જીત મુદ્દે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું બંગાળના લોકોને જંગલ રાજમાંથી હવે મુક્તિ મળી છે। भारतीय जनता पार्टी की सरकार बनवा जई रही है ते अंगे हर्ष संघवीए आ निवेदन आप्युं। कश्यप जोशी आ अंगे वधु वातचीत करवा माटे जोड़ाई गया छे। कश्यप, पश्चिम बंगाल में जीत थई तेनी उजवणी गुजरात में जोवा मळी रही छे। कमलम खाते अलग अलग कार्यक्रमों थवाना छे, केवा कार्यक्रमों थवाना छे, कया नेताओनी उपस्थिति हाल त्यां? कमलम खाते पण आ पश्चिम बंगाळनी जीत छे तेनी उजवणी छे भव्य रीते करवामां आवी हती ने जे प्रमाणे एक सिम्बोलिक झालमुरी થઈ ગઈ છે ને તે એકબીજાને ખવડાવી અને આ જીતની ઉજવણી છે તે કરવામાં આવી છે। સાથે જ જે મુખ્ય નેતાઓ છે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ છે એકબીજાને રસગુલ્લા ખવડાવીને પણ આ જીતની ઉજવણી છે તે કરવામાં આવી હતી ને હજી પણ કાર્યકર્તાઓ જે છે તેનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે। પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। અનિલભાઈ, જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા એવા મહત્વના ફેક્ટર કે જેના કારણે આ પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી? जो पश्चिम बंगाळनी जे चूंटणी हती ए चूंटणी टीएमसी वर्सेस प्रजानी हती अने भारतीय जनता पार्टीने जे ज्वलन सफलता मळी छे ए प्रजाना समर्थनथी मळी छे। એટલે પ્રજા પોતે ટીએમસીના ભ્રષ્ટાચાર, ટીએમસીનો ભય, એનું ગુંડારાજ, એનું કટકીરાજ આ બધાની સામે તેની પ્રજા લડતી હતી। ચૂંટણી પંચને અભિનંદન આપીએ કે એમણે ભયમુક્ત ચૂંટણી કરાઈ, દબાણમુક્ત ચૂંટણી કરાઈ, એના કારણે પશ્ચિમ બંગાળમાં સમર્થન મળ્યું। અને આજે અહીંયા પ્રદેશ કમલમ ખાતે અલગ અલગ રીતે એની ઉજવણી પણ થઈ રહી છે। માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ અને સૌ વિવિધ પ્રકારના કાર્યકર્તાઓએ એ અલગ અલગ રીતે મોં મીઠું કરીને, રસગુલ્લા ખાઈને, ઝાલમુડી ખાઈને અને ભારત માતા કી જયના નારા સાથે, કારણ કે જે રીતે નોર્થ એટલે આસામ, વેસ્ટ બંગાળ, નોર્થ ઈસ્ટના રાજ્યો, ઈસ્ટના ઓરિસ્સા, લોઅર ઈસ્ટ, તો જે રીતે આખા ભારતના નકશામાં દરેક જગ્યાએ કેસરીઓ દેખાય છે એ ખૂબ ઉજવણી કરવાને લાયક એક દ્રશ્ય છે। સાથે સાથે જે અન્ય રાજ્યોના પણ જે પરિણામ આવ્યા છે, પછી તામિલનાડુ હોય, પોંડિચેરી હોય, તો સનાતનની સામે લડવાવાળા જે લોકો હતા, સનાતનને બદનામ કરવાવાળા જે લોકો હતા એને દેશની જનતાએ જબરદસ્ત જવાબ આપ્યો છે। અને જે રીતે આસામમાં ડબલ એન્જિનની સરકારના લાભ લોકોએ જોયા એના કારણે વેસ્ટ બેંગાલમાં પણ ડબલ એન્જિનની સરકાર અને આવનારા સમયમાં ભયમુક્ત ચૂંટણીઓના કારણે ટ્રિપલ એન્જિનની સરકાર પણ બનશે। અને નરેન્દ્રભાઈની 2047ના વિકસિત ભારત અભિયાન જે ચાલે છે એમાં દેશના 65% લોકો 35 વર્ષથી નીચા નાના છે, તો એ યુવાનોનું એસ્પિરેશન અને નરેન્દ્રભાઈનું રોડમેપ એ બંનેનું એસ્પિરેશન એકબીજા સાથે સમન્વય સાધીને આવનારા 47માં ભારત ખૂબ વિશ્વમાં આગળ પ્રગતિ કરશે એ પ્રકારના વિચાર સાથે દેશની જનતાએ જબરજસ્ત સમર્થન આપ્યું છે। તો અંકિત, આ ઉજવણી છે દેશભરમાં જે ભાજપના કાર્યાલયો છે તે રાજ્યના કાર્યાલયો હોય કે પછી જિલ્લાના કાર્યાલયો હોય, તમામ જગ્યા પર આની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। દિલ્હી કાર્યાલય ખાતે વહેલી સવારથી જ
ઉજવણી માટે થઈને તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી હતી અને એક સહપ્રવક્તા પણ છે તેની સાથે વાત કરીશું. અશ્વિનભાઈ, આ જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? ઉજવણી દેશભરમાં જે ભાજપ કાર્યાલયો છે તમામ જગ્યાઓ પર થઈ રહી છે. અહીંયા નાયબ મુખ્યમંત્રીનું એક નિવેદન હતું કે આ જંગલ રાજમાંથી હવે લોકોને મુક્તિ મળશે. ખરેખર ત્યાં વર્ષોથી જંગલરાજ ચાલતું હતું અને દીદી એ પોલિટિકલ ગુસ્સો દેખાડી અને લોકોને ભ્રમિત કરતા હતા. હવે જેમ ગુજરાતમાં એક સમય તમને ખબર હોય તો 90 પહેલા જેમ લતીફ અને એ લોકોને જે ત્રાસ હતો, પબ્લિક બહાર પણ નહોતી નીકળી શકતી અને પછી 95માં સરકાર આવી અને આજે સુખાકારી દેખાય છે. એ જ રીતે બંગાળમાં ચોક્કસથી હવે એક સારું રાજ આવશે. જંગલ રાજ ખતમ થયું છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસના પંથે બંગાળને લઈ જશે. હું એવું સ્પષ્ટ માનું છું કે ત્યાંની વર્ષો જૂની જે દબાવની રાજનીતિ એનો અંત આવ્યો છે. લોકશાહી પ્રબળ રીતે આગળ વધી છે. રાષ્ટ્ર માટે જરૂરી હતું બંગાળની અંદર જીતવું. ભારતની સુરક્ષા અને બોર્ડરિંગ સ્ટેટ છે એટલે જરૂરી હતું. એ જરૂરી સ્ટેટ એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યું છે એટલે રાષ્ટ્ર પણ સુરક્ષિત રહેશે, લોકોનો વિકાસ થશે અને ચોક્કસથી આ ભાજપ વિરોધી, સનાતન વિરોધી વિચારધારા છે એનો અંત આવશે. અનિલભાઈ, પહેલા 2 સીટ, પછી 77 સીટ અને હવે સરકાર. અમિતભાઈના સતત ત્યાં રોડ શો, નરેન્દ્રભાઈના ત્યાં સતત પ્રવાસ, લોકો સાથે આ ઝાલમુરી ખાવી, ત્યાંનું સ્થાનિક કલ્ચર છે તેને અપનાવવું, આ તમામ ફેક્ટરો મહત્વના સાબિત થયા એવું તમે માનો? ચોક્કસ એમાં નરેન્દ્રભાઈની લોકપ્રિયતા અને એમના કામના કારણે જે લોકપ્રિયતા છે એ અમિતભાઈની રણનીતિ અને પશ્ચિમ બંગાળમાં જે ખૂટતું હતું આટલા વર્ષો સુધી એ બંગાળની અસ્મિતા. નરેન્દ્રભાઈએ ત્યાં ઉગલી નદીમાં પ્રવાસ કર્યો, ફોટોગ્રાફી કરી, ઝાલમુડી ખાધી, તો કુલ મળીને બંગાળની જે અસ્મિતા છે એ અસ્મિતાને ઉજાગર કરી અને એ જ રીતે નરેન્દ્રભાઈ આખા દેશની અસ્મિતા અને એનો જે ઐતિહાસિક વારસો છે એને ઉજાગર કરતા હોય છે. તમે જુઓ કે પશ્ચિમ બંગાળ એવી જગ્યા છે કે જ્યાં શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા અખિલ ભારતીય જનસંઘનો જન્મ થયો હતો. તો જનસંઘની વિચારધારા જે અમારી પંચનિષ્ઠા છે એનો સાચા અર્થમાં ઉદય ત્યાંથી થયો હતો. તો એને વેસ્ટ બંગાળની જનતાએ સમર્થન આપ્યું અને નરેન્દ્રભાઈ જે રીતે કામગીરી કરી રહ્યા છે એ કામગીરીમાં બંગાળની અસ્મિતાની સાથે સાથે ત્યાં લોકશાહીનું પ્રસ્થાપીકરણ અને આવનારા સમયમાં લખી રાખું મારું વાક્ય કે ગુજરાતની જેમ વેસ્ટ બેંગાલમાં વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને ત્યાંની પ્રજા શાસન કરવાની તક આપશે અને જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, અન્ય રાજ્યોનો વિકાસ થયો છે, મહારાષ્ટ્ર હોય કે અન્ય રાજ્યો હોય, એ રીતે ત્યાંનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થશે. ત્યાંનું એજ્યુકેશન, તમે વેસ્ટ બેંગાલ એટલે આખા દેશમાં એક જમાનામાં એ ઔદ્યોગિક કેન્દ્ર હતું કારણ કે ત્યાં જ બંદર હતું. ઔદ્યોગિક કેન્દ્રની સાથે સાથે જેને કલ્ચરલ ઓળખ કહેવાય, આઈડેન્ટિટી, તો આજે પણ વેસ્ટ બેંગાલમાં સંગીતકારો હોય, નાટ્યકારો હોય, ચિત્રકારો હોય, લેખકો હોય, કવિઓ હોય. તો તમે બંગાળની ધરતી છે કે જેના સાચા અર્થમાં હિન્દુસ્તાનની અસ્મિતા અને સાચા અર્થમાં હેરિટેજ હિન્દુસ્તાનનો વારસો એ બંગાળના લોકોમાં ભરીને ભરેલો છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હવે પછી પશ્ચિમ બંગાળનું જે શાસન ચાલશે એમાં આ પ્રકારનો એક જબરજસ્ત બદલાવ આવશે અને બંગાળ બી દેશની મુખ્ય ધરી સાથે જોડાઈને ખભે ખભા મિલાવીને ખૂબ આપણે આગળ વધીશું. તો જે પ્રમાણે ડોક્ટર અનિલ પટેલ જે છે તે કરી રહ્યા છે, સાંસ્કૃતિક વારસો હોય કે પછી ઔદ્યોગિક વારસો હોય તે અત્યાર સુધી જળવાયો નહોતો અને હવે આ તમામ ડેવલપમેન્ટના કામ જે છે તે કરવામાં આવનાર છે. પરંતુ આ ચૂંટણીની જીત જે આ ચૂંટણીમાં થઈ છે તેમાં અમિત શાહ જે છે તેનો સતત પ્રવાસ ત્યાં રહેલો હતો, સાથે જ ત્યાં જ તે રહેતા હતા અને અન્ય જે રાજ્યોમાં તેમના દ્વારા જે પ્રવાસ કરવામાં આવતા હતા તે કલકત્તાથી જ પ્રવાસ કરવામાં આવતા હતા. સાથે જ જે પ્રમાણે કોઈ પણ રાજ્યમાં જ્યારે ચૂંટણી હોય છે ને ત્યારે ભાજપ જે છે તે પીએમના ચહેરાને આગળ કરી અને ચૂંટણી લડતું હોય છે અને આ ચહેરાનો લાભ જે છે તે આ ભાજપને આ ચૂંટણીમાં જોવા મળ્યો છે. સાથે જ ચૂંટણી પંચની બાબત હોય કે પછી સીઆરપીએફની વાત હોય, જે પ્રમાણે કેન્દ્રીય એજન્સીઓ છે તેના દ્વારા સમગ્ર
ચૂંટણી માટે થઈને મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું ને તે પણ એક મહત્વનું ફેક્ટર છે તે આ ચૂંટણી દરમિયાન સાબિત થયું છે ને તેના કારણે જ આ ઐતિહાસિક જીત ભાજપને મળી છે ને પ્રથમ વખત ભાજપ જે છે તે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે સ્થિતિ હાલ દેશભરમાં એ